જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। ઓહો બહુ કરી આજે આવી નહીં। લે તારી વાત જોઈને કલાક થયા ઉભો છું ગાડી આમ નમ ઉભા છો ગાડી લઈને અવાય ને ગામમાં મારા ભવાડા કરવા તારે કા ગામમાં કોક જોઈ જાય તો ખબર તો પડી જાય ને કે રાજ્યાને ને વીજળીને લફરું છે। કેતા હો તો મોહરીઓ બાંધી લો, મને હરખ ન હોય કે ભાઈ મને તમે ક્યાંક લઈ જાઓ, ક્યાંક પાણીપુરી ખવડાવો, ક્યાંક પકોડા ખવડાવો, ક્યાંક ચાઇનીઝ ખવડાવો, સાનું મના કોઈ ન હોય તે મળી લ્યો, એમાં શું મજા છે। બાકી વેજો આ હાડીમાં લાગસ એક નંબર કઈ ઘટે નહીં। એમાં માલિની જોઈ લે તું તમારી લીધેલી છે મારી યાદ કરો। મને યાદ નથી આવતું। હમણાં દિવાળીએ તમે 10,000 રૂપિયા દીધા મને વાપરવા, હા હાડી એમાંથી લીધી છે। એમ બાકી તારી ચોઈસ એક નંબર છે હો। હા મારી ચોઈસ સારી છે એટલે તો તમને પસંદ કર્યા છે। હું શું કહું છું, હા કોક દી ક્યાંક લઈ જાઉં તો કોઈ ગામમાં નહીં જોઈ જાય, આ ખંભે હાથ મૂકો પણ અહીંયા કોણ જોવાનું છે? ક્યાંક તો લઈ જાઉં, ફિલ્મમાં લઈ જાઉં, પુષ્પા આવ્યું છે। તે તો બહુ કરી ત્યાં ફિલ્મમાં જાય અને કોઈક જાણીતા આવી જાય તો મારે તો ઠીક છે, હું તો તને પ્રેમ કરું છું, પણ તારા ઘરવાળાને ખબર પડી જાય તો તમારા ઘરમાં ડખો થાય કે નહીં? જોયું જાહે, પણ એકવાર હિંમત તો કરો, બીજું કાંઈ નહીં તો કોક દીક મને તમારે ઘરે તો બોલાવો। બોલી કેતી જવાની, ક્યાંક મોકલો ને બાનું કાઢી। હમણાં જવાનું છે અને એ જાહે ને ત્યારે તને સવારમાં ફોન કરી દઈશ, આખો દી તું મારા ઘરે રોકાજે, તારા હાથની રોટલી, તારા હાથનું શાક, તારા હાથની ખીચડી અને જમી લો ને પછી તારા હાથનો પાણીનો ગ્લાસ। કેદી જવાની, ફોન બંધ કરો તો પાછા થાય ભેગા। હા અને એ જાય પેલા રસ્તામાં 2-3 વાર ભેગું થવાનું છે। હા ભાઈ હા ભેગી તો થાવ છું, તમે જઈએ ફોન કરો તો ગમે ઈ બાનું કાઢીને આવું છું। ઓલી ફેરે મારે હાહુ જાત્રા ગયા હે તો હું રોજ તમને મળવા આવતી, અને બે દી તમે મારા ઘરે મને મળવા આવ્યા હતા। ડોહીને મેં કીધું બા તમારે ઓણ જાવું છે જાત્રાએ, મેં કીધું તો તમને પાછા જાત્રા અમે કરાવી, ના પાડે છે। હે તા તો આમ જો હજી તો વરદીન વાર છે ને, તા તો હું કંઈક અલી ગલી કરીને ડોહીને મોકલી દે એટલે પાછા તમે 2-3 વાર મારા ઘરે આવજો, આપણે બેસશું ખાવું પીને આનંદ કોઈ નહીં જોવે, ઓલો આપણા ગામનો નથી ને, મજૂર છે આપણે બોલીને એ નથી સમજતા અડધું તો ભાઈ સમજે ને, અમુક ખાલી દેખી જાય તો બહુ થઈ ગયું। હાલ હું જાઉં, મોડું થાય છે। ઓલું કેતી જા ઓલું એ પછી એક આ કોનાના છે ને આવડા મોટા પેન ક્યાં રખડો? લે આવડો દાગીનો પહેર્યો હોય તો ગામમાં તો એન્ટ્રી પડે ને આપણી। એન્ટ્રી કરતા એન્ટ્રી વિખાઈ જાય, તમને કાંઈ ખબર છે? ગામમાં લૂંટારું ગેંગ આવી છે, લૂંટી લેશે તો તમે 3 તોલાનો સેન મને કરાવી દીધો તો ઘરે મૂકી દીધો। લૂંટારુની તો 1-2-3 એકવાર હામાં તો આવે ખબર પડે કે રાજ્યમાં કેવડો પાવર। હામાં ઊભા રહી જાય અણી લઈને તો ખબર નહીં પડે, પાવર બધો પડ્યો રહે, સેન તો ઘોયરો તમને કાંઈક થઈ જાય, મારે પાછો લવરિયો ક્યાં ગોતવા જાવો? આવો હારો આઈ સેન કાટ નાખજો, લૂંટારા માથા ભાઈ છે એવા સમાચાર છે। એ કાંઈ વાંધો નહીં, ઉપાધિ કરમાં તું લૂંટારાની ઉપાધિ ન કર, ખાલી મને તારે ક્યારે મળવાનું છે ને એટલું જ ખાલી ટેન્શન રાખ। હું રોજ ઈ જ વિચાર કરતી હોઉં કઈ મોકો જડે, મોકાની તલાશમાં વીજળી કાયમ હોય। હાલો હું જાઉં, મોડું થાય છે। હા ઓલું કેતી જા આ ઈવડું જાતી જિંદગી, હા જાતી જિંદગી લફરું થયું પણ માલ કેમ છે તમે કયો દી કાંઈ ઘટે? ધ્યાન રાખજો, બાયણા બંધ કરીને તરજો, હા ખબર કાંઈ પડે નહીં ને। હા હા જેમ બને એમ ધ્યાન રાખજો। એ હા શું ધ્યાન રાખજો, ધ્યાન રાખજો? શું હડકાયું કૂતરું ગામમાં આવ્યું છે? એલા કાકા તારે તો વાતું આવી જ હોય હો। એમને આ બાયણા બંધ રાખજે ને ઓલું બંધ રાખજે ને, કેના ફોન આવીને વાત કરતો? મારા મામા હતા। કાં તો વળી તાર મામાને કેમ બાયણા બંધ કરવી, એવી બધી કાંઈ ભી પડી તાર મામાને? ભલે કઈ ખબર જ નથી, મને આરામ કાંઈ ખબર હોય તો હું પણ તો ગામમાં મરો હો। પહેલા ભાઈ હું વાડીએથી ઘરે ને ઘરેથી વાડીએ, ગામમાં તો આમ જો આજે નવરો હતો ધોરી બેઠો વળી। આપણા બાજુનું ગામ ન રહ્યું કયું? રામગઢ? સોલેવાળું? ના ના તો આપણા બાજુનું। હા બાજુ વાળું રામગઢ છે। લૂંટી ગયા લૂંટારા।
અમે વેલા સાંભળ્યું તું કે લૂંટારા આવતા, પાછા આ જમાનામાં પ્રગટ થઈ ગયા લૂંટાણા. આખી ટીમ આવે છે કાકા. ઓહો, કેટલા જણા આવે? અરે 15-20 જણા. હા, આપણા ગામમાં નથી આવ્યા ને? તૈયારી છે. જેવા જેવા માણસો હોય ને, જો જેવું કુટુંબ હોય ને એ પ્રમાણે ટીમ આવે. હા 2 માણસ કુટુંબ હોય હા, તો 1 જ જણો આવે. મારે હાવ બીક નથી કા, એક જ છો. તો કોઈ નહીં આવે. કુટુંબમાં હું એક જ વૈતો હતો. તો કોઈ નહીં આવે. અને આમ જો લૂંટારા મારી ઘરે આવે ને, હા આટો મારી વહી જજો, એને કઈ મોભરાને ઠેલી જડે તો ન હોય. આપણે કઈ ઘરમાં રાખ્યું જ નથી. કોના દાગીના બાગીના કાઈ નહીં. કોઈ વસ્તુ નહીં. ઈ હાવ હારું. ઘરમાં ભૂખ મરો છે. ઈ હાસું જો. તાય પછી આ હોનાનો સેન દ્યો ને, મારે મૂકી દેવો લોકરમાં. મૂકી આવજે, તાર ડો ને કોક ખેંચીને વહી જશે ને લૂંટારા તો. તોય તમે લૂંટારા જોઈ ગયા હોય ને એના આવડા આવડા મોઢા. હે બાપા એના હાથ જોયા હોય ને તો આ થાંભલા બબે થાય એવા એક એક હાથ. તું ઓલા ગંગા ડોસી ને એને કહી આવજે, મારા દીકરા ઈ એની પાસે ધન ઘણું પડ્યું છે, બાકી મને બીવરાવમાં આયા કાંઈ છે જ નહીં. પણ ન્યા આમ જો કાકા, ન્યા કેવા જવાય એમ નથી. હમ? એના ગોદડા બગડી જાય. વગરનું એક છે ઓ લૂંટારા. હું મારો દીકરો આપણી પાસે માલ ન હોય તો શરીરના ગોદા મારી દે કા. હા વાંચું કીધું. ઈ ઘણી તકલીફ પડશે જો. બીક લાગે શરીરથી? હવે તો બીક લાગે જ ને કાકા. અરે મને કઈ બીક જ ન લાગે. શરીર લઈને આવે કે ગમે લઈને આવે. મારે તો જો ભાઈ શરીર કાઢે ને હા તો મારા ઓલા જૂના લુગડા પડ્યા છે એ દઈ દેવા. લ્યો લેતા જાઓ, શરીર નો મારતા. લૂંટારાની વાતમાં દાંત આવે છે બેયને. બોલો કા મને થોડું બીક જેવું તો લાગે જ છે. કેમ આમ આપણે મોટું કરે? ઘરમાં આવશે ખરા? ટાઈમ છે નો હવે ટાણે કઈ ના ન કહેવાય આપણે. હારું હાલ તો હું ઘર બાજુ આયલો જાઉં. તો? અને મારે હે સોયનો હરકો પકડીને જઈજો. હા ઈ જ બધી સગવડમાં જ છો. ધોઈને એવા હો ને આ બધું કમ્પ્લીટ છે લગભગ. તો હવે આવી નો જાય થારું ને કે ધોવાનો વેત નહીં. જોઈજો લૂંટારાને ધ્યાન રાખજો. બીતા કણો બહુ. લે આલે સૂર્યા, હા આ ક્યાં ધીંગાણું કરવા જાસ? ના ના, સમજો હા ગામમાં છે ને પાયલ ભાભી લૂંટારા આવ્યા છે. લૂંટારા એટલે અત્યારે લૂંટારાનું બહુ ધ્યાન રાખવું પડે. સમજો ધોકા લઈને જ ઊભું રહેવું પડે. કાંઈ નક્કી નહીં કઈ હું લઈ જાય. ઠેક તને લૂંટી ગયા લાગે છે કા? લૂંટી ગયા નથી, પણ લૂંટી નો જાય ને હા ઈ હારું આપણે આપણી તૈયારીમાં રહેવું પડે. અગાઉ તૈયારી કરવી હારી. હા અરે તે હારું કર્યું કીધું તી. કા મારે મેં તાર ભાઈને શું કીધું, હા લગન ગાળો આવે છે ને હા તે થોડુંક દાગીનો કરાવી લઈ આપણે. હા તે કરાવી લેવાય. ના હવે નથી કરાવવો. કા ના આ તે વાત કરી ને એટલે મને મગજમાં નથી બેહતું. તો આ મંગળસૂત્ર તો લગભગ ખાસું કરાવી લાગે. કોઈને કેતો નહીં હો. તો 80 રૂપિયાનું આવ્યું છે. લ્યો 80 રૂપિયામાં લગભગ ઓલો આવશે એ શું કાઢીને જાય. જો સૂર્યા, મારી ઘરે ભલે લૂંટારા આવતા, અમે કબાટને તાળું નથી મારતા, મકાનને તાળું નથી મારતા. આયા હું ગરિયો જારી સતી લઈ જાહે. એ વાત સાચી, બિચારાને માથે પડે ધક્કો. ઈ આવશે ને તો મને એમ છે લગભગ આપઘાત કરીને નો જાય તો હારું. એ વાત સાચી. અને કાતો તો મને આવડી ગાયરું દઈને જાહે. શું કરવા પૂછ? કેમ? આ લુખીના પેટના કાઈ ઘરમાં નથી રાખતા. એ વાત સાચી. એટલે આમ જો લૂંટારો આવે કે લૂંટારાનો બાપ આવે, ભલે ને તમ તમારે આખાય ઘર ફફરી લે, એને કોડીએ નો જડે કોડીએ. હા એ વાત સાચી. અને તું મને કેસ તું તારા ઘરનું રોયા ધ્યાન રાખજે. પાયલ ભાભી મારી ઉપાધિ કઈ કરો માં સમજો. હું તો ધોકો લઈને જ ઊભો અને આમે આપણી પાસે કઈ છે નહીં, પણ તોય છતાંય હું હે કે ધ્યાન રાખવું જરૂરી છે. જો સૂર્યા, આપણા ઘરમાં ભલે ખાવા ખીચડી ન હોય, પણ ઈ જમના પગલા પડે ને એટલે આપણે કોઈ દી બે પાંદડે થાય જ નહીં. હા એ વાત સાચી. તારે ધ્યાન રાખવાનું તું તારે. એ હું તો ધ્યાન રાખીશ, પણ કોઈ બીજા આજુબાજુ વાળા હોય ને તો એને પૂછી લેજો કે તમે ધ્યાન રાખજો કે. હા હો, જો અમારે તો કેટલા ભાઈઓ છે બાપા, મારે બધાય ભાઈઓને કેવું જો હે. આ તો બધાને કહી દેજો કે રાતે છે ને 12 વાગ્યા પછી કોઈ ઘર ખોલવાના નહીં. ખખડાવે, હા. છોકરાના અવાજ કાઢે, ગમે ઈ કે એમ કે તમારા પોતાના છે, હા ગમે ઈ કે ઘર નહીં ખોલવાનું. અને અત્યારે હે ને સોર કેવા ચાપ્ટર થઈ ગયા તને ખબર છે? કેવા? છોકરા રોવે એવું મ્યુઝિક લઈને આવે છે. હે એટલે આપણે શું થાય ખબર છે? આ કોકનું છોકરું રોવે છે હા ઈ વાત સાચી. તો આમ જો સૂર્યા, ઈ કઈ કજા ન કરાય. જો આવા ખોટા પહેરીને અને મજો કરાય. હા ઈ વાત સાચી. બરાબર? હું માર દેરાણીને ને જેઠાણીને કહી દઉં હા કહી દો કે જા. ઘરેણા બરેણા બને તો હમેટી દે. હા હા અને ધ્યાન રાખજે બાપા. હા હા કાંઈ કાઢ લેવાનું નથી. અરે
આટલો બધો ધાર્યો ન કરતી હોય તો રડતી આવે ને બહાતી કરતી. આ તાર ભાઈને કઈ કઈ થાકી હું કે હે? કોક દીકની જો માથે કીધું રેડી ને તો અહીંયા આવીને પૂરું થાય મારું. એમ ને તી હું શું કહું હા કઈ બાજુ મારે વાંઢણ શું હોય ગામમાં આટા મારવાના હોય વાંઢા ઓલાની દુકાને ત્યાં કાઢે તો બીજાની દુકાન બે વળી ઓળો અહીંયાથી કાઢે તો ત્રીજાની દુકાન તી ભલા ક્યાંક વાત તો આઈલી તી એવું મને અમે હમાસર સાંભળ્યા હતા. વાત તો ઘણી જગ્યાએ હાલે ને પાછી બેસી પાછી જાય બેસી જાય છે. તાર બેન આટો મારવા આવી હતી રોકાણીક વહી ગઈ એલા મારી બેન રોકાણી વહી ગઈ હોય બરોબર ઈ તારે ત્યાં નરિયા ગણવાની જરૂર છે અને નાના મારી બેન ને મારો ભાઈ બે આવ્યા હતા તો તે મારા ભાઈ નું ન પૂછ્યું મારા બેન નું જ કેમ પૂછ્યું તારો ભાઈ ઓલો કાર્યો કે તો ન કોઈ દી ઈ તારો ભાઈ જઈ આવે ને તો મારી પાસે છે ને વિમલ જ ખાઈ જાય છે એને કે વિમલ ઓછો ખાતો જાય તો મારો ભાઈ કઈ ભૂખના પેટનો નથી અને હેને કઈ તું કઈ દૂધના ફીણ જેવો નથી કે તો ની મારા ભાઈને કોઈ દી. નો કહું, નો. અને હું શું કહું છું હા તાર ફઈન છોકરો આવ્યો તો હમણાં હા વયો ગયો હા, ના ઈ તો આવે ને જાય કા ઠીક ને કહું છું એમ તાર બેન નું ગોઠવવાનું છે મારા બેન નું ને હા. મારા બેન તારા ભાઈને હાય નો પાડે કા ના રે ના ક્યાં તારો ફઈનો છોકરો ને ક્યાં મારી બેન હાઈ ક્લાસ રૂપારો છે તાર બેન તો થોડી ખામરી છે એમ તો એલા તને બધા હામરાજ લાગે છે તમારો પરિવાર હવે જેવો છે બધો ઈ મુઈ તડકે જો મને એક વાત યાદ આવી ગઈ શું તે કઈ ગામમાં હાય ભરું ગામમાં હા એ હું તો ઈ તો જો. તને અને આ વાતું મને વાતું વાતમાં ઈ ભૂલાઈ ભૂલાઈ ગયું હું કહું હા. ઓલો રવિડો ભેગો થયો જ મને હા મારો દીકરો હમણાં આજુબાજુ ગામમાં બધા કઈક લૂંટારા આવે છે મને સૂર્યો ભેગો થયો તો હા મને કે પાયલ ભાભી ધ્યાન રાખજો અને મને કે આ બધું પહેર્યું હોય મેં કીધું મુંજામાં આ 80 રૂપિયાનું જ આવ્યું છે હે તઈ ઈ કે ધ્યાન રાખજો ઘરેણું બરેણું કે હોય તો કે આડાવડું કરી દેજો હગે વગે કરી નાખજે આ કયા ગામમાં ટાટ કેમ ખબર નહીં પડે એટલે મને સૂર્યો કેતો તો હા અને મારે તો આમ જો હા. ગરિયો નાડી કાઈ નંબરે એમ તો આયે ગરિયો જારી કાઈ નથી હું શું કહું છું હા બે દી પછી તાર ભાઈ ઘરેણું કરાવવા જવાના જ હતા હે કારણ કે જો ભાઈ ને બેન બે જુવાન થઈ ગયા હા ત્યારે એનું ગોઠવાઈ જાય ઈ નક્કી નો કહેવાય બેન ભાઈ હજી અહીંયા જ છે અરે આને તો હવે પૂછું છું ઈ આયા છે અને મારા બાપાની ઘરે છે હવે ન પૂછતો એટલે અત્યારે તાર બાપાને ઘરે છે કે અત્યારે અહીંયા છે અત્યારે આવ્યા તા ઈ વયા ગયા છે વયા ગયા હારું થયું જો આ લૂંટારા આવે ઈ પેલા તારી બેન વઈ ગઈ ને હારું થયું અને મારી બેન ને ઉપાડી જાત આમાં કાંઈ નક્કી નહીં લૂંટારાનું ભાઈ અમારી બેન કો ઘાત તો ઓડાડે ઈ હાસી વાત છે ચીરીને મીઠું ભર દે હારું હાલ અને હવે આમ જો. જો હા પાછા જો આપણે ઘેર ભજે પાછો વાંધો જ આ પડે એક બીજી વાતું સડી જાય સૂર્યાને મેં કીધું હારું કર્યું તે કીધું તારો ભાઈ ઘરેણું કરાવવા જાતો જ તો હા. હવે ન જાવ નો જવાય હા એમ ઓલાન ડો ઉપર લે હદ વસારે ઘરેણા હોતો આમ જો ખોટા પહેરીન આ બધાય મજો કરાય અને આવે ને ભલે ને ગરા ફાહો ખાઈને વયો જાય બસ અને ઘરમાં કઈ રાખવું નહીં રાખવી ને હોય તો રાખીને મારી ગોઈને હોય તો રાખીને હા હારું હાલ હું જાઉં હું હા અરે તાર બેન આવવાની પાછી કેદી અરે પૂછું છું તને ખાલી એ હવે છે ને માર બેન ને કેવું છે ડાયરેક્ટ વિપલાન ગીર વઈ જા આ તો અહીંયા મોકલી દેજે હા, ને બસ. કે લૂંટારા ક્યાંક લૂંટી ગઈ છે ને મારા જેવો ભાઈડો હોય ને તો ઉપાધિ નો રે હું લૂંટાડા ને પોગી જાઉં ખબર છે સેફટી રીએ હવે તને ખંભે નાખીને ક્યાંય વયો જાહે દોઢ ફૂટિયા મારા બેન નું નામ લેતો નહીં હવેથી આ કાંઈ વાંધો નહીં જાઓ જામનો દીકરો આ એટલી રૂપારી એની બેને કેટલી રૂપારી આ જરાક ડેટકી જેવી છે હાઈસ હવે કઈક ગલગોટાના ફૂલ થયા અને હવે છે ને નોરતામાં ફૂલ નહીં લેવા પડે રાજુભાઈ લે રવિડા કેમ છે બસ આનંદ મંગલ કે ફૂલ તો પણ એમ આવ્યા છો ગલગોટામાં બીજા હાટું નથી વાવ્યા હો મારા પૂરતા જ છે આ નોરતામાં મારે જોઈ માતાજીને રોજ મારે ફૂલ ચડાવવા જોઈ તે મને 4-5 દઈજો નોરતામાં એલા વેસાતા લઈ લેવાય તમારે વાવવાની તેવડ ન હોય ને તો છે સારું વેસાતા લઈ લાવું કાંઈ ગામમાં નવીન સમાચાર સાંભળ્યા ના કેવા લૂંટારા આવ્યા છે બાજુના ગામમાં લૂંટારા તય લૂંટી જાય છે બધુંય પૈસા દાગીના ઘરેણા તમે શું કરો છો રાજુભાઈ આ ચેન રનિંગ માં પહેરાય ઓહો લૂંટી જાય બધું લૂંટી એટલે કે કોઈને લૂંટા અરે એ કઈ ગામ બાકી નથી મૂક્યા માણા હુતા હોય ને તેને ઓલી ઘેરની આમ ઊંઘાણી પે બધું લૂંટી જાય ઓહો તો હેરાન થઈ જાય રેવડા એમાંય મારા સામે લૂંટારા આવે ને તો અડધો તો હું એમને જ મરી જાઉં અરે માણસો ફફડે છે ફફડે હે અરે આમ જો રાજુભાઈ હું તમને સલાહ દઉં
આ ઘરેણા ઘરમાં ન રખાય, તો ઘરમાં રાખશો તો ગમે એમ કરીને લૂંટી જાય. ઘરની બહાર ખાડો ખોદીને એમાં દાટી દેવાય. મેં બધા રીતે દાટી દીધા. તારો આઈડિયા તો સાચો છે હો. કદાચ ઘરમાં ચોર આવે ને તો એના હાથમાં ન આવે. હા એમ હોવું જોઈએ. એટલે ઘરની બહાર ખાડો કરીને દાટી દો ને એના બાપને ન મળે ને. હા હા એટલે સાચું કારણ આપણા ગામમાં આવશે ચોર. નક્કી ન કહેવાય. જો આપણા ગામથી 15 કિલોમીટર છેટું ગામ રહ્યું ને ત્યાં કારણે પૂગી ગયા છે. હવે રોવાનું બેવાનું હું આવા માય કાંગલા વેળા કરો છો? રોતો નથી, તો વિચાર કરું છું. શું ચોર આપણા ગામમાં આવશે તો બિચારા ચોરનું શું થાય? એ વાતે મુદ્દાની છે. કાંઈ છે જ નહીં આપણા ગામમાં. બધાયના ઘરમાં પૈસા હે. હું તને ખબર છે કાંઈ? ન હોય. બધાયના ઘરમાં રૂપિયા છે. આમ જો આ ચેન કઈ આમ તો આટલો જાડો નહીં કરાયો હોય, કોઈ ગામમાં ખબર નથી પડવા દેતો. પણ કાંઈ વાંધો નહીં રવિડા, તું છે ને બધાને ન કહી દે કે ગામમાં ચોર આવ્યા છે. એમ નહીં રાજુભાઈ, મેં તો જેટલાને કીધું બધા કે અમારા પાસે કાંઈ છે જ નહીં. તે કઈ કોઈ સાચું થોડું બોલે. હવે છે ને તું બધાને ન કહેતો, નકર ચોરને ખબર પડી જાય ને કે આ ગામમાં ખબર પડી ગઈ છે તો ચોર નહીં આવે. કેમ કે ગામમાં અમુકને છે ને ચોરની જરૂર છે. સાચી વાત છે. સારું હાલો હું જાઉં છું, મારા કામ છે. મેં કીધું અહીંથી નીકળો રાજુભાઈને આપણે જાણ કરવી જરૂરી છે. મેં તાલી કેમ મારી તને ખબર? કેમ? હા માર. આ સારું હાલો આવજો. હા ભલે ભલે. હાસ સારું કર્યું રવિડાએ મને ચેતવી દીધો. નહીં તો ચોર જો મારા ઘરમાં આવી જાત ને તો મારી તો બધી વસ્તુ એમને એમ પડી હોય. અમારે તો રૂપિયાના ઢગલા ઓછી આગળ પડ્યા હોય, કંઈક ઓછીકું રાખતા ભૂલી જાય ને રૂપિયાના ઢગલા ઉપર હોઈ જાય. અમારું બધું ગાંઠી માથે બેડું. અને અમારે જો બાયડી એવી, બાયડીને કાંઈ ખબર ન પડે. બકાલું લેવા જાય ને તો 50 રૂપિયાનું બકાલું લીધું હોય ને તો 500 નોટ દઈ દઈએ બોલો. અને છોકરાઓ નિહારે જાય ને ત્યાં તો એને રૂપિયા માંગવાના જ ન હોય. કેમ કે દફતરનો ઉપલો ભાગ રહ્યો ને એ તો રૂપિયાનો જ ભર્યો હોય. જેમ જરૂર પડે એમ વાપરે. અને ટીચરોને મારો છોકરો જેની થળમાં પડે છે ને એને ઉપાધિ જ નથી. કોઈ આવ્યું તો નથી? ના ના, હું માર હંતાતો નીકળો હો. કોઈ જોતું નથી ને આપને? ના ના, કોઈ જોતો કાળો કાગડો નથી. તો વાંધો નહીં. ઓલો લાવ્યો હથિયાર? એના વગર કામ ઉતરે ભલામણા. તો લાય. વાહ. એ ફૂટે નહીં જોઈ જેલા. ના જો ગોલી બરોબર છે ને 100 એ 100 હો. કે કોઈને 6 ગોલી ઉતારી દેતો નહીં, નકર 302 માં વ્યાજ આવું. ખબર પડે તો ને. એ તો બધું ઠીક રવિ. હા પણ તું ગામમાં સર્ચ કરી આવ્યો ક્યાં ક્યાં માલ નીકળે એમ છે? એમ તો 4-5 જગ્યાએ ગયો તો, પણ 3-4 જણા મારા બેટા લુખીના છે. મેં બાજુના ગામમાં આટો મારી લીધો પણ ન્યાય બધા કડકીના જ છે. આમ જો હા મારા ગામમાં હે ને રાજ્ય કરીને એક માણસ છે. હા બહુ પૈસા છે, દાગીના ને તું જો ને આપણા હાથ પેઢી ખાય ને તોય ખૂટે એમ નથી. હા તો એક જ હાથ મરાય ને પછી સુઈ જવાય. હા ભાઈ તો ખરા મારી વાત. હું તને સેટેથી ઘર દેખાડે છું. મારે ને હવે એમ નથી, ઓળખીતો છે મારો. એવું છે? હા હું તને ઘર દેખાડું ત્યાં તું વહી જાય છે મારા માલ. હે તોય કાંઈ વાંધો નહીં. એમ જો હા રાતે 2 વાગે આપણે જાહું એના ઘરે જઈને મને દેખાડજે છે કે આ ડેલો છે, આ ડેલો ઠેકીને તું વયો જાય એના ઘરે. તો હું ડેલો ઠેકીને એના ઘરે પોગી જાઉં. પણ આમ તો ડેલે ઊભો થઈ જાય પાછો. ઊભો રહીશ એમ તો હું ત્યાં ભલામણા બહાર ઊભું રહેવું પડે મારે. હા ઊભો રહેવું પડે સેફટીમાં. હા. પછી અહીંયા આમાં જોવું પડે બધું. સારું હાલ 2 વાગે આપણે જઈશું રાતે હો. હા પાકું. હાલ અત્યારે પફ ખાઈ આવી. એ તમને કહું છું ક્યાં ગયા છો? ઓય આવી ગઈ? તમારા 3 મિસ કોલ થઈ ગયા. હા પણ મારે હાહુ ન્યા ગુડાણા. મારે કેમ આવું? પછી ડોહીને છે ને મોંઘી માં ન્યા મોકલી અને ગાય ઘા સટકી ગઈ. તે ઓલી ક્યાં ગઈ છે? એ ગુજરી બજારમાં ગઈ છે અને 10,000 રૂપિયા દઈ દીધા. એ કે મારે ખરીદી કરવી, પૈસા લાવો. 10,000 નો ડટો સાંજ સુધી ખરીદી કર્યા રાખે ને અહીં આપણે વેલી નહીં આવી જાય. મેં એને ચોખ્ખા શબ્દમાં કહી દીધું, હારામાં હારી હોટલમાં બપોરે નાસ્તો કરી લેજો. તમે એને પ્રેમ કરો છો અને નામ મારું દે. મને તો તમે પ્રેમ જ નથી કરતા. એને ગુજરીમાં જવાના 10,000 દીધા. મારી હાટું કાંઈ લઈ આવ્યા છો? 2 મહિના થયા તમે મને કાંઈ નથી દીધું. આમ જો એને ગુજરીમાં મોકલવાની હોય અને તને તો સીધો શોરૂમમાં. શોરૂમમાં ક્યાંક લઈ જવાનું કે ગામ દેખી જાય, ગામ દેખી જાય. મારી હાટું કાંઈ નથી લઈ આવ્યા. 2 મહિના થયા મને કાંઈ નથી દીધું. આમ જો તું છે ને મોઢું બગાડોસ ને તો જાનું મારું દિલ બગડી જાય છે, દિલ. તો દિલ સધરે એવું કંઈક કરો તો હું દાંત કાઢું. હે આંખો બંધ કર દે.
તારા હાટું મેં ચેન કરાવ્યો છે ને ઈ ચેન હમણાં તને લઈ આવીને પહેરાવી દઉં. લઈ આવો હું આખું બંધ જ રાખું છું. ઓલું કે ઈ આયુડું ઈ કે આઈ લવ યુ. હા આવી ગયા હાલ માલ મિલકત કાટ બધી તારી પાસે કોનાના ચેન કાટ હા ચેન કાટ બોલમાં અવાજ કરીમાં ના કામે 6 ભેજા હોરી કાટ નાખીશ હાલ કાટ જલ્દી પૈસા લેતો હાલ એટલે તમે ગુંડા છો? હા આ તમારા બાપ મેં નહોતું કીધું લૂંટારા છે ઈ મર્યા કે અવાજ કરીમાં નકર અમને લોસા કાટ નાખું બારા ના ના લોસા નો કાઢતો, તને દઈ દઉં ચેન. આ કાટ ચેન કાટ જલ્દી હજી કેટલો દાગીના હાંસવી રાખ્યા છે લેતો આલ જલ્દી બધાય દાગીના દઈ દઈશ પણ બંદૂક લઈ લે, મારા ભાઈ એની પાસેથી બંદૂક લઈ લે. લેતો આલ ઘરમાંથી જલ્દી તને ઘર આખું દઈ દઉં, એવું લાગે તો જમીનના જે દસ્તાવેજ પડ્યા છે ઈ તને દઈ દઉં, પણ અહીંથી બંદૂક લઈ લે. વાહ વાહ પ્રેમ હોય ને તો આવો તારા જેવો વાહ આખી જિંદગીની કમાણી બધી લૂંટાવા તું તારી બાયડી વાહે તૈયાર થઈ ગયો તારી બાયડીને તું આટલો બધો પ્રેમ કરસ ના, મારી બાયડી નથી, તો બાજુવાળાની છે. અને મારી બાયડી તો છે ને ગુજરી બજારમાં ગઈ છે. આ કેસ ઈ બધું હાસું છે હાલો મિત્રો હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વેજોડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ. હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી હેલો મિત્રો હું છું સુરત ચારોલિયા જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ. અને મિત્રો આ વિડીયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો